હવે સમાચાર અમદાવાદથી કે જ્યાં એએમસીના આસિસ્ટન્ટ ટીડીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। ખાનગી સાથીદાર સાથે આસિસ્ટન્ટ ટીડીઓ 20 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે। જ્યાં એસીબીએ આ લાંચિયા અધિકારી અને તેના સાગરીતને સકંજામાં લઈ લીધા છે। આપણે જણાવીએ કે એ ટીડીઓ હર્ષદ ભોજકની એસીબીએ ધરપકડ કરી છે। અહીં વડીલોપાર્જિત જમીન પર એએમસીએ દબાણો દૂર કર્યા હતા અને વડીલોપાર્જિત જમીન પર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે તેણે 50 લાખની લાંચ માંગી હતી। એએમસીએ જમીન પરની મિલકતો તોડી અને ત્યારબાદ કબજે કરી હતી, પરંતુ આ સમગ્ર મામલામાં હવે ટીડીઓ લાંચ લેતા પકડાયા। એએમસીના લાંચિયા ટીડીઓના નિવાસસ્થાને એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને એસીબીની ટીમોએ હર્ષદ ભોજકના ઘરે મોડી રાત સુધી જે તપાસ કરી તો તેમાં લાંચિયા એ ટીડીઓના ઘરેથી 73 લાખની રોકડ રકમ મળી આવી। આ ઉપરાંત તપાસમાં ઘરમાંથી સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા છે। મિલકતોના દસ્તાવેજો અને અન્ય કેટલાક દસ્તાવેજો પણ એસીબીને હાથ લાગ્યા છે। રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયેલાની જે ટ્રેપ થયેલી છે તેના કામે એમના રહેણાંકે ઝડપી એસીબીની ટીમે કરેલી છે। એમાં 73 લાખ જેવી રોકડ રકમ અને એક સોનાનું બિસ્કિટ લગભગ 4.5 લાખની કિંમતનું એમ કરીને 77 લાખ ઉપરાંતની રકમના રોકડ રકમ અને એક બિસ્કિટ એટલું કબજે થયેલું છે। બાકી દસ્તાવેજ અને બીજી નાની મોટી જે કંઈ રૂમ ઘરની હજી ઝડપી ચાલી રહેલ છે। તો હવે અમદાવાદમાં જે તપાસ ચાલી તો પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ 20 લાખની લાંચ લેતા ઝડપાયા અને આ મામલો ઘર સુધી પહોંચ્યો તો 73 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા છે અને એ સાથે 4.5 લાખ રૂપિયાનું સોનું પણ કબજે કરવામાં આવ્યું છે। અહીં આ તપાસની અંદર જમીનના ટીડીઆર સર્ટિફિકેટ માટે તેમણે 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। સોદાબાજીને અંતે આ લાંચની રકમ 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી, પણ આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક એન્જિનિયર આશિષ પટેલની ઓફિસમાં પકડાઈ ગયા। મળતિયા સરકારી એપ્રુવલ એન્જિનિયરની પણ ધરપકડ આ મામલે કરવામાં આવી છે। પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ આ 20 લાખની લાંચ લેતા ઝડપાતા હવે આ સમગ્ર કેસની અંદર ગોમતીપુરના એક વ્યક્તિની વડીલોપાર્જિત જમીનનો મામલો સામે આવ્યો અને તેના પર હર્ષદ ભોજકે દુકાનો અને મકાન બનાવી ભાડે આપ્યા હતા। એટલું જ નહીં, અહીં મ્યુનિસિપલ 4 વર્ષ પહેલાં તમામ દુકાન અને મકાન તોડી પાડ્યા હતા અને ત્યારબાદ અહીં જમીન માટે મૂળ માલિક અને ભાડુઆતોએ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી હતી અને એ અંતર્ગત હાઈકોર્ટે પણ ડેવલપમેન્ટ માટે મંજૂરી આપી દીધી હતી અને આ સમગ્ર કેસની વિગતોમાં ફરિયાદીએ વિરાટનગરની ઓફિસમાં ટીડીઆર સર્ટિફિકેટ માટે અરજી કરતા આ લાંચનો ખેલ શરૂ થઈ ગયો અને આ સમગ્ર વડીલોપાર્જિત જમીનનો મુદ્દો હતો કે જેને લઈને આ સમગ્ર કેસમાં તપાસ કરતા મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે અને તેમાં એ ટીડીઓ, તેના સાગરીતો અને જેણે પણ તેમાં સહયોગ કર્યો હતો એ તમામને પકડી પાડવામાં આવ્યા છે। હવે તેમની પૂછપરછની અંદર મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે, પણ અત્યાર સુધીમાં કુલ 73 લાખની રોકડ રકમ હર્ષદ ભોજકના ઘરેથી મળી છે। 4.5 લાખ રૂપિયાનું સોનું પણ મળી આવ્યું છે, સોનાના બિસ્કિટ પણ કબજે કરવામાં આવ્યા છે અને આ સમગ્ર લાંચ કેસની અંદર જેણે પણ મદદગારી કરી હતી એ તમામ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આટલી મોટી માત્રાની અંદર લાંચ લેતા એ ટીડીઓ પકડાયા અને સાથોસાથ તેમની સાથે આસિસ્ટન્ટ ટીડીઓ અને અન્ય એન્જિનિયરને પણ પકડી પાડવામાં આવ્યા છે। તો આખરે ટીડીઆર શું છે તે પણ આપણે જણાવીએ તો એફએસઆઈ બેઝ એફએસઆઈને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી કરતું હોય છે અને વધારાની એફએસઆઈ જોઈતી હોય તો ટીડીઆરની ખરીદી કરવી પડતી હોય છે અને વધારાના બાંધકામ માટે ખરીદેલા આ ટીડીઆરને જે તે કોર્પોરેશનની અંદર જમા કરાવવું પડતું હોય છે અને જો ટીડીઆર સર્ટિફિકેટ આપે તો ડેવલપર્સ વધારાનું બાંધકામ કરી શકતા હોય છે, પણ ટીડીઆર સર્ટિફિકેટનો અન્ય જગ્યાએ ઉપયોગ નથી થઈ શકતો, ખાસ કરીને કોર્પોરેશન વિસ્તારની અંદર ઉપયોગ નથી થઈ શકતો અને સરકારના બાંધકામના નિયમ મુજબ પ્રત્યક્ષના વિસ્તાર ઝોનમાં કરીને કરપાત્ર આ બાબતો રહેતી હોય છે। નક્કી કરેલી એફએસઆઈને બેઝ એફએસઆઈ કહેવામાં આવતું હોય છે અને એ અંતર્ગત બાંધકામ માટે બેઝ એફએસઆઈ સિવાય વધારાની એફએસઆઈ જોઈતી હોય તો ટીડીઆર ખરીદવું પડતું હોય છે।